નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં ફરી તમારું હાર્દિક સ્વાગત છે. ઘરે તમે બધા કુશળ મંગળ હશો અને મજામાં હશો એવી આશા સાથે આજે આપણે 10મા ધોરણમાં છઠ્ઠું ચેપ્ટર એટલે કે જૈવિક ક્રિયાઓ એનું જે ગઈકાલે આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી આગળ પર અભ્યાસ કરશું. તો થોડુંક છે એ ગઈકાલે આપણે શું ભણ્યા હતા એનું રિવિઝન કરી લઈએ, પછી આપણે આગળ આપણા ટોપિક ઉપર જઈએ. તો કે કાલે આપણે છે એ સજીવની અંદર થતી જૈવિક ક્રિયાઓ જેવી કે પોષણ, શ્વસન, પરિવહન અને ઉત્સર્જન, આ 4 પ્રકારની ક્રિયાઓ થાય છે એ વાત કરી હતી. એમાં સૌથી પહેલાં છે એ આપણે પોષણની વાત કરી હતી કે દરેક સજીવ છે એને ઉર્જા મેળવવા માટે પોષણ લેવું છે, એટલે કે આહાર લેવો જરૂરી છે. તો એમાં 2 પ્રકારના પોષણની વાત કરી હતી, સ્વયંપોષી અને પરપોષી. તો સ્વયંપોષી પોષણ છે એ કોની અંદર થાય છે? તો કે વનસ્પતિ અને લીલની અંદર, કે જેમાં હરિત દ્રવ્યની હાજરી હોય તે સજીવ વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી છે એ ગ્લુકોઝનું નિર્માણ કરી અને પોતાનો ખોરાક છે એ જાતે તૈયાર કરે છે. ત્યાર પછી છે આપણે પરપોષી પોષણ માટે વાત કરી હતી કે પરપોષીય પોષણમાં છે એ સજીવ પોતાની જાતે ખોરાક નથી તૈયાર કરતો, પરંતુ તે બીજા સજીવ ઉપર પોતાના ખોરાકનો છે એ આધાર રાખે છે. તેથી એને પરપોષીય સજીવ પણ આપણે કહી શકીએ, અથવા બીજું એનું નામ છે વિષમપોષી પોષણ. અને વિષમપોષી પોષણ મેળવતા જે સજીવો હોય એને વિષમપોષી સજીવો પણ કહી શકાય. તો આ રીતે છે ગઈકાલે અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હતો. હવે જે ખોરાક સજીવ ગ્રહણ કરે છે, ખોરાકને પોતાના શરીરની અંદર જે દાખલ કરવું એ પ્રક્રિયાને કહેવાય અંતઃગ્રહણ. તો આ અંતઃગ્રહણ છે એ કઈ રીતે થાય, એટલે કે સજીવ છે એ ખોરાક કેવી રીતે મેળવે છે? તો એ દરેક સજીવ છે એની પોતાની અલગ અલગ છે એ પ્રક્રિયા હોય છે. દાખલા તરીકે કોઈ એકકોષી સજીવ છે, અમીબા છે, તો અમીબાનું આપણે ઉદાહરણ લઈએ તો અમીબાનું શરીર છે એ એક જ કોષથી બનેલું હોય, એકકોષીય સજીવ છે. તો એ પોતાનો ખોરાક છે એ કેવી રીતે લેશે? તો એ છે એ પોતાની જે આ કોષીય સપાટી છે એ કોષીય સપાટીની આગળ છે એ આવા ખોટા પગનું નિર્માણ કરશે, જેને આપણે પ્રવર્ધ કહીએ. જ્યારે ખોરાક કણ છે એ અમીબાની નજીક આવશે અથવા તો અમીબા ખોરાક કણની નજીક જશે ત્યારે ખોટા પગનું નિર્માણ થશે, અને આ ખોટા પગ એને ફૂટપાથ પણ કહી શકો અથવા પ્રવર્ધ કહી શકો, એ આ ખોરાક કણને ઘેરી લેશે અને એની ફરતે છે એ આખું આવરણ બનાવી લેશે. તો આ ખોરાક કણ જેના વડે ઘેરાઈ ગયો છે એ જે કોથળી જેવી રચના બની એને કહેવામાં આવે છે અન્નધાની. આ અન્નધાનીની અંદર રહેલો ખોરાક કણ છે એ ખોરાક કણનું આની અંદર છે ઉત્સેચક દ્વારા છે એ પાચન થશે, અને જે જરૂરી પોષક દ્રવ્ય છે એ આ કોષ રસમાં છે એ ભળી જશે, અને બાકીનો જે વધારાનો પદાર્થ છે એટલે કે આમાં જે અશોષિત ખોરાક રહેલો હશે એ ફરી પાછો છે એ આ કોષની સપાટી આગળ નજીક આવશે અને ત્યાંથી છે એ બહાર નીકળી જશે. એટલે કે આની અંદર છે એ અંતઃગ્રહણ, પાચન અને ઉત્સર્જનની પ્રક્રિયા છે એ આવી રીતે થાય છે. દાખલા તરીકે કોઈ એક બીજો સજીવ છે, એકકોષીય સજીવ, એનું હું તમને ઉદાહરણ આપું, પેરામીશિયમ. તો આ પેરામીશિયમ છે તો એકકોષી સજીવ, પરંતુ એનો જે કોષ છે એનું જે શરીરનું કદ છે, આકાર નિશ્ચિત હોય. આનો અનિશ્ચિત આકાર છે. જો અહીંયા તમે જોશો એટલે તમે કહેશો કે સાહેબ મન ફાવે એમ આકૃતિ દોરી નાખી, એવું નથી. એનું પોતાના કદનો, પોતાના શરીરનો આકાર જ છે એ નિશ્ચિત નથી હોતો. જ્યાં ખોરાક કણ છે એ નજીક આવશે એ બાજુ છે એ આગળ તરફ ધકેલાશે અને ખોટા પગનું નિર્માણ કરશે, અને આગળ વધતા વધતા છે એ અન્નધાનીનું નિર્માણ થાય, અને અન્નધાનીમાંથી અવશોષિત ખોરાક છે એ પાછળની તરફ ધકેલાય અને છેવટે છે એનું ઉત્સર્જન થઈ જાય. પેરામીશિયમમાં શું હોય? તો કે પેરામીશિયમની અંદર છે, અહીંયા હું રફ આકૃતિ દોરું છું, આવો જ પેરામીશિયમ હોય એવું માની ન લેવું. એના જે બહારની બાજુ જે પ્રવર્ધો હોય એ નિશ્ચિત સ્થાને હશે,
આનો આકાર પણ નિશ્ચિત હશે. ત્યારે શું થાય તો કે આ ખોરાક કણ છે એ આ પ્રવર્ધો દ્વારા કોઈ એક ચોક્કસ જગ્યાએથી જ છે એ આની કોષની અંદર એના શરીરની અંદર છે એ દાખલ થશે. માની લ્યો કે એ જગ્યા અહીંયા છે તો ખોરાક કણ ત્યાંથી છે એ આ પશ્ચિમો દ્વારા છે એ આગળ વધતો વધતો અહીંયા આવે, પછી અહીંયાથી જ એ એન્ટ્રી લે. એટલે કે બંને છે એક કોષી, છતાંય એની ખોરાક ગ્રહણ કરવાની રીત છે એ જુદી છે. તો આવી રીતે દરેક સજીવો હોય, પછી એક કોષીય હોય કે બહુકોષીય હોય, એ બધાની પોતાની છે એ ખોરાક ગ્રહણ કરવાની રીત છે એ જુદી જુદી હોઈ શકે. તો હવે આપણે અભ્યાસ કરવાનું છે, આપણે શું છીએ? મનુષ્ય છીએ. બીજા તો ઘણા બધા પ્રાણીઓ છે, બધાની છે એ પોતાની અલગ અલગ રીત હોય ખોરાક ગ્રહણ કરવાની અને પાચનની, અને એમાં જુદા જુદા ઉત્સેચકો છે એના દ્વારા પાચન થતું હોય. પરંતુ આપણે વાત છે એ કોની કરવાની છે? મનુષ્યની. તો ગઈકાલના લેક્ચરમાં તમે બધાએ જોયો જ હશે એવી હું આશા રાખું છું, અને કદાચ છે આજે જોડાણા હો આ લેક્ચરમાં આજની તારીખમાં, તો આપણી જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર તમને છે એ આગળનું લેક્ચર છે એ મળી જશે. તો એકવાર એને જોઈ લેવો, જેથી કરી અને છે તમને કન્સેપ્ટ છે સ્ટેપ બાય સ્ટેપ છે એ સમજાતા જાય. તો ગઈકાલે મેં તમને કીધું હતું કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાં કયા ઘટક તત્વો હોય? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ દ્રવ્ય અને પાણી. એમાંથી જે આ ત્રણ છે, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, એ જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ ખોરાક, ત્યારે એના અણુઓ છે એ જટિલ સ્વરૂપે હોય. આ જટિલ સ્વરૂપ રહેલા અણુઓ છે એ આખું જ્યારે પાચન તંત્રમાં ખોરાક છે એ પાચન નળીમાંથી છે એ સંપૂર્ણપણે પસાર થાય, ત્યારે આ જટિલ અણુઓ છે એ સરળ અણુમાં એનું રૂપાંતર થઈ જાય છે, અને એને શરીર છે એ શોષે છે, ગ્રહણ કરે છે, અને એનો શરીરમાં ઉપયોગ થાય છે. તો આ રીતે છે એ આખી દરેક સજીવમાં પ્રક્રિયા થતી હોય છે. તો આપણે વાત કરીએ મનુષ્યના પાચન તંત્રની. મનુષ્યમાં પોષણ કઈ રીતે થાય છે? તો કે એમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે અને કયા કયા પાચક ઉત્સેચક છે એ એમાં મદદરૂપ થાય છે, એની આપણે વાત કરશું. તો મનુષ્યમાં પાચન તંત્ર છે એ એક મોટી નળી છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકશો કે આ મુખથી શરૂ કરી અને અન્નનળી પછી જઠર પછી નાનું આંતરડું પછી મોટું આંતરડું, મોટા આંતરડા પછી મળાશય અને છેલ્લે મળદ્વાર. આ એક આખી છે એ નળી જેવી રચના, સળંગ રચના છે. પછી એ નળીમાં જુદા જુદા ભાગો છે, એનું જુદું જુદું નામ આપ્યું છે અને એનું જુદું જુદું કાર્ય હોય છે, જે આપણે સમજશું. તો મનુષ્યના પાચન તંત્રમાં છે એ કોનો સમાવેશ થાય? મુખ, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને છેલ્લે છે મળાશય. દરેક અંગનું શું શું કાર્ય છે એ એક પછી એક આપણે છે એ સમજતા જશું. પહેલાં વાત કરીએ મુખની. તો આપણને બધાને ખબર છે કે આપણા મોઢામાં છે એ શું છે? તો કે દાંત છે અને જીભ છે. બીજું કંઈ છે? તમને પ્રશ્ન થશે કે જ્યારે છે એ ગુલાબજાંબુ આપણે જોઈએ, અથવા તો બીજી કોઈ પણ મનભાવતી વસ્તુઓ જે બધા માટે અલગ અલગ હોય, તમને જે ભાવતું હોય, તમારી મનપસંદ વસ્તુ છે એને ત્યારે તમે જ્યારે જોવો છો ત્યારે મોઢામાં પાણી આવી જાય છે. હકીકતમાં એ પાણી નથી, પરંતુ શું છે? એ લાળ રસ છે. આપણા જીભની નીચે લાળ ગ્રંથિ આવેલી છે, એમાંથી જે પ્રવાહી નીકળે છે એને આપણે શું કહીએ છીએ? લાળ રસ અથવા તો લાળ. આ લાળ છે એનું કાર્ય શું? તો એ સમજવા માટે એક ઉત્સેચક નામનો શબ્દ છે, હું પહેલાં તમને સમજાવી દઉં. ઉત્સેચક. અહીંયા મેં તમને કીધું કે આ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી કેવા સ્વરૂપે હોય છે? જટિલ સ્વરૂપે. જટિલ સ્વરૂપને સરળ સ્વરૂપમાંથી ફેરવવું હોય તો કોઈને કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય. આ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જે જરૂરી પદાર્થ છે એને શું કહેવામાં આવે છે? ઉત્સેચક. તો જે આ લાળ રસ છે, મોઢામાં જે લાળ રસ આવે છે એની અંદર કયો ઉત્સેચક હોય છે? હવે અહીંયા જગ્યા નથી એટલે હું અહીંયા જ લખું છું.
એમાઇલેઝ નામનું ઉત્સેચક હોય. તો મોઢાની પહેલાં વાત કરીએ, દાંત, જીભ અને લાળ ગ્રંથિમાંથી નીકળતો લાળ રસ. સૌથી પહેલાં વાત કરીએ દાંતની, તો દાંતનું કાર્ય શું? તો કે દાંત છે એ ખોરાકને કાપવા માટે, ચાવવા માટે કે એને દળવા માટે, મતલબ સાવ ઝીણો ઝીણો નાનો ભૂકો કરી નાખવા માટે છે એ દાંતનો ઉપયોગ થાય છે. જીભ શું કરશે? તો કે જે લાળ રસ છે અને ચવાઈ ગયેલો ખોરાક છે એને ભેગું કરશે, જેથી કરી અને ખોરાક છે એ ભીનો થઈ જાય. કારણ કે આપણું જે અંદરનું આખી જે તંત્ર છે, આ નળી છે, એ બધી છે એકદમ સંવેદનશીલ હોય છે, જેથી કરી અને જો ભીનો ખોરાક હોય તો આને અંદર ક્યાંય નુકસાન થાય નહીં. તો જીભનું કાર્ય એ છે. હવે આના સિવાય પણ તમને એમ થાય કે સાહેબ આપણે બોલીએ પણ જીભથી છીએ, પણ પાચન તંત્ર માટે છે જીભનું કાર્ય શું? તો કે ખોરાકને ભેગું કરી નાખે છે, લાળ રસની સાથે ભેળવી નાખે છે. આ સિવાય છે એ સ્વાદ પારખવાનું પણ કાર્ય હોય છે, જે તમે અગાઉના ધોરણોમાં ભણ્યા છો. યાદ અપાવી દઉં થોડુંક. માની લ્યો કે આવી જીભની રચના છે, તો એમાં આગળનો જે ભાગ હોય, આ ભાગમાં તમને ગળ્યું અથવા તીખું, ગળ્યું સ્વાદ છે એ અહીંયા આગળના ભાગમાં આવશે જીભના. એની પછીનો જે બંને બાજુનો ભાગ હોય, ત્યાં તમને છે એ ખાટા સ્વાદનો અનુભવ થાય. એટલે કે ત્યાં છે જે રસાંકુરો હશે એ ખાટા સ્વાદની સંવેદના ત્યાં અનુભવાય. ત્યારબાદ છે એ સોલ્ટી એટલે કે મીઠું. મીઠું કેવું હોય? કોક ખારું કહેતું હશે, કોક કડવું કહેતું હશે. તમારા શબ્દમાં સમજી જવાનું છે કે મીઠાનો જે સ્વાદ હોય એટલે કે એવો સ્વાદ છે એ એના પછીના ભાગમાં આવશે. જીભનો અહીંયા જે આગળનો સૌથી ભાગ હોય ત્યાં ગળ્યું, એના પછી તરત બંને બાજુ ત્યાં કયું આવશે? ખાટું. ખાટા પછીનો જે ભાગ હોય પાછળની સાઈડ જીભનું, ત્યાં આવશે સોલ્ટી. અને એના પછી જે ગળા આગળનો ભાગ હશે ત્યાં કેવો સ્વાદ અનુભવાશે? કડવો. આ તમે છે એ અગાઉના ધોરણોમાં ભણી ગયેલા છીએ. આ પણ એક જીભનું કાર્ય છે. પરંતુ આમાં આપણે એટલું જ યાદ રાખીશું કે જીભનું કાર્ય છે એ લાળ રસ અને ચવાઈ ગયેલા ખોરાકને છે એ મિક્સ કરવાનું છે. હવે સાથે સાથે આપણે એ પણ જોતું જવાનું છે કે આ જટિલ પદાર્થો છે તો એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત ક્યાંથી થાય? તો મેં તમને કીધું એમ કે મુખની અંદર આવેલી લાળ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ થાય છે એને કહેવામાં આવે છે લાળ રસ. અને આ લાળ રસની અંદર જે ઉત્સેચક રહેલો છે એને કહેવાય છે એમાઇલેઝ. આ એમાઇલેઝ છે એનું કામ શું છે? તો કે એ સ્ટાર્ચ, કાર્બોદિતનું એક સ્વરૂપ છે, એ કાર્બોદિતને શેમાં ફેરવે છે? સરળ શર્કરામાં ફેરવે છે. એટલે કે તમને એમ કોઈ પૂછે પ્રશ્ન કે આપણી ખોરાકની પાચન થવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો મુખથી જ થઈ જાય છે. મુખની અંદર જેલો ખોરાક છે એમાં કાર્બોદિત ઘટક હશે, એનું પાચન છે એ લાળ રસ જ શરૂ કરી દે છે. પરંતુ મુખની અંદર ખોરાક રહેશે કેટલી વાર? ચાવી લઈએ એટલી વારમાં છે એ સંપૂર્ણ કાર્બોદિત છે એનું પાચન થઈ જાય નહીં. એટલે આપણે ખોરાકને ગળે ઉતારીએ તો એની સાથે સાથે લાળ રસ પણ ઉતરી ગયો હોય, એટલે કે એની અંદર એમાઇલેઝ છે એ પણ આગળ વધી અને જઠર સુધી પહોંચી જતો હોય છે. મુખ પછી ખોરાક ક્યાં આવે? હવે આ કંઠનળી છે એ કંઠનળીનું આમ કાંઈ પાચન કરવા માટે છે એ કોઈ ખાસ કાર્ય નથી. પરંતુ મુખ પછી જે અહીંયા ભાગ છે ગળા પાસે, જે અન્નનળીનો ઉપરનો ભાગ છે અને મુખની નીચેનો ભાગ છે, એને આપણે કંઠનળી કહીએ. આ કંઠનળી શું કરે? તો કે મુખ અને અન્નનળી બંનેને જોડશે. જ્યારે આપણે ખોરાક ગ્રહણ કરીએ ત્યારે શ્વાસ નળી છે એ બંધ થઈ જાય, અહીંયા એક પડદો હોય, બરાબર. હવે આ અન્નનળીની વાત કરીએ તો આ અન્નનળી છે એ આ મોઢામાંથી છે એ ખોરાકને ક્યાં પહોંચાડશે? જઠર પાસે. આ જે અંગ છે એ કયું છે? જઠર. આ અન્નનળી છે એ જઠર સુધી ખોરાકને માત્ર છે એ પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ જેવો મોઢામાંથી કોળીઓ ઉતારીએ એટલે સીધું ભફ દઈને જઠરમાં નહીં પડે. શું થાય છે?
તો કે એ જે સ્નાયુ છે અન્નનળીના એનું લયબદ્ધ સંકોચન વિકોચન થતું હોય એવી રીતે ધીમે ધીમે છે એ ખોરાક આગળ વધે અને આવું છે એ આખી આ પાચન નળી છે મુખથી લઈ અન્નનળીથી લઈ અને છેક મળદ્વાર સુધી એવી રીતે લયબદ્ધ સંકોચન તો છે એ બધા અંગોમાં થતું રહેતું હોય છે. અન્નનળી પછી છે એ ખોરાક ક્યાં આવ્યો? જઠરમાં. તો કે આ જઠર શું છે? તો કે જઠર ઉદર ગુહામાં ડાબી બાજુ આવેલું જે આકારનું સ્નાયુમય કોથળી રૂપ અંગ છે. હું અહીંયા ઊભો છું તો મારી ડાબી બાજુ આ થાય. ઉદર ગુહા એટલે કે પેટનો ભાગ. એમાં સહેજ ડાબી બાજુએ જે આકારનું, અહીંયા તમે જોઈ શકશો કે આ આકાર કેવો કેના જેવો લાગે છે? જે આકાર જેવું એક કોથળીમય અંગ છે. હવે આ જે જઠર છે એની આ દિવાલ જે સ્નાયુઓની બનેલી છે એમાંથી એની અંદર શું હશે? જઠર ગ્રંથિ હશે અને એ જઠર ગ્રંથિમાંથી સ્ત્રાવ થશે. કેનો કેનો સ્ત્રાવ થશે? તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન અને શ્લેષ્મ, પેપ્સિન અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. આનું જઠરની અંદર આવેલી જઠર ગ્રંથિઓમાંથી સ્ત્રાવ થાય છે. તો આ શું કાર્ય કરે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ એસિડિક માધ્યમ પૂરું પાડે ખોરાક માટે, જેનાથી શું થાય? તો કે ભાઈ આ જે ઘટકો છે એનું આપણે શું કરવાનું છે? પાચન કરવાનું છે. તો હાઇડ્રોક્લોરિક એસિડ છે એ પેપ્સિન નામનો જે ઉત્સેચક આમાં બને એ જે પ્રક્રિયા કરે એ પ્રક્રિયામાં મદદરૂપ પણ થશે. બે કાર્ય છે હાઇડ્રોક્લોરિક એસિડના જઠરની અંદર સ્ત્રાવતો હાઇડ્રોક્લોરિક એસિડ. એક તો જો ખોરાક છે એની અંદર કોઈ હાનિકારક બેક્ટેરિયા હોય તો એને મારી નાખે, અને બીજું પેપ્સિન ઉત્સેચક છે એ આ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં છે એ પ્રોટીનનું પાચન કરશે. એટલે કે પેપ્સિન ઉત્સેચક છે એની ક્રિયાશીલતા છે એ હાઇડ્રોક્લોરિક એસિડના લીધે વધે છે. હકીકતમાં તો એવું હોય કે આ પેપ્સિન સીધું છે એ જઠર દિવાલમાંથી, જઠર ગ્રંથિમાંથી નથી આવતું, પેપ્સિનોજન હોય છે અને પેપ્સિનોજન છે એ HCl સાથે જોડાય અને શું બનાવે? પેપ્સિન બનાવે. એટલે કે HCl પેપ્સિનોજનમાંથી પેપ્સિન નામનું જે ઉત્સેચક છે એને સક્રિય બનાવે. આ પેપ્સિન છે એ પેપ્સિન દ્વારા કોનું પાચન થાય? પ્રોટીનનું. કાર્બોદિતના પાચનની શરૂઆત ક્યાંથી થઈ ગઈ હતી? મુખથી. કોના દ્વારા? લાળ રસમાં આવેલ એમાઇલેઝ નામના ઉત્સેચક દ્વારા. એ લાળ રસ પણ છે એ સાથે સાથે આની અંદર આવ્યો જ હોય જઠરમાં. એટલે આપણે એમ નથી માની લેવાનું કે જઠરમાં તો માત્ર પ્રોટીનનું જ પાચન થશે, કારણ કે અહીંયાથી આવેલો લાળ રસ છે એ પણ અહીંયા એમાઇલેઝ સાથે હાજર હશે જ. એટલે પ્રશ્ન કોઈ તમને એમ પૂછે કે જઠરમાં છે એ કેનું પાચન થાય છે? તો કાર્બોદિત અને પ્રોટીન બંનેનું પાચન જઠરમાં થાય છે. આ સિવાય છે એ આ જઠરની દિવાલ છે એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે. શેનો સ્ત્રાવ કરે છે? શ્લેષ્મનો. HClનો સ્ત્રાવ કરે. હાઇડ્રોક્લોરિક એસિડ મંદ હોય છતાં પણ છે એ જઠરની દિવાલ હોય એ દિવાલને નુકસાન પહોંચાડી શકે. તો એ જઠરની દિવાલને નુકસાન ન થાય એના માટે છે એ કોણ જવાબદાર છે? શ્લેષ્મ. ઘણીવાર મોટી ઉંમરના જે લોકો હોય, અથવા તો તમે પણ સાંભળ્યું હશે કે ડૉક્ટર કોઈ વ્યક્તિને કહે કે ભાઈ તને એસિડિટીની પ્રોબ્લેમ છે, તો ત્યાં શું થાય છે? તો કે આ જઠરમાંથી જઠર ગ્રંથિ દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ છે એ વધુ પડતો થતો હોય, જેથી કરી અને આ સમસ્યા થતી હોય છે. હવે અહીંયાથી છે ખોરાક આગળ વધી જઠરમાંથી જઠર સુધી બે ઘટકો છે એની પાચનની શરૂઆત થઈ ગઈ. કોની? કાર્બોદિતની અને પ્રોટીનની. પરંતુ અહીંયા છે એ સંપૂર્ણપણે હજી પાચન એનું થઈ જતું નથી. ત્યાંથી છે ખોરાક આગળ વધી અને ક્યાં આવે છે? નાના આંતરડામાં. હવે આ જે જઠર
અને નાનું આંતરડું જ્યાં જોડાય છે આ ભાગ, આ જે ભાગ છે એને કહેવામાં આવે છે પક્વાશય. શું કહેવામાં આવે છે? પક્વાશય. આંતરડાનો શરૂઆતનો ભાગ અને જઠરનો છેલ્લો ભાગ એ મુદ્રિકા સ્નાયુઓથી છે એ બનેલું હોય છે. મુદ્રિકા સ્નાયુ એટલે જેનું સંકોચન વિકોચન સરળતાથી થઈ શકતું હોય. હવે આ ખોરાક આગળ વધ્યો અને આવ્યો ક્યાં? પક્વાશયમાં. અહીંયા એ ધીમે ધીમે જઠરમાંથી છે એ નાનો નાનો ભાગ છે એ આગળ વધતો હોય. આ પક્વાશયમાં આવે ત્યારે એની અંદર બે જે સહાયક પાચક ગ્રંથિઓ છે, એક તો મોઢામાં છે એ 3 સહાયક પાચક ગ્રંથિઓ આવે, એમાં એક આવી ગઈ કઈ? લાળ ગ્રંથિ, જે મોઢામાં હોય. અહીંયા લખેલું નથી, હું અહીંયા 3 સહાયક પાચક ગ્રંથિના નામ પણ લખી નાખું છું. લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ અને યકૃત. હવે આ યકૃત છે એ ક્યાં આવેલું છે? તો કે જઠરથી ઉપર જમણી બાજુ, ઉદર ગુહામાં જઠરથી ઉપર જમણી બાજુ. આમ ઊભા રહીએ તો આ થયું જઠર અને એની ઉપર થોડીક જમણી બાજુ જે આ આખો તમને ભાગ જોવા મળે છે એ શું છે? યકૃત. આ યકૃતમાંથી છે એ પિત્તરસનો સ્ત્રાવ થાય. કેનો? પિત્તરસનો. આ પિત્તરસનો સંગ્રહ અહીંયા થશે. ક્યાં? પિત્તાશયમાં. એને શું કહેવામાં આવે? પિત્તાશય. અને આ સ્વાદુપિંડ છે એમાંથી સ્વાદુરસ નીકળશે. યકૃતમાંથી પિત્તરસ, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ. બંને રસો છે એ અહીંયા ખોરાક હજી પક્વાશયમાં પહોંચ્યો છે ત્યાં બંનેમાંથી એનો સ્ત્રાવ છે એ અહીંયા આવી જશે. તો યકૃતમાંથી જે પિત્તરસનો સ્ત્રાવ થાય એ પિત્તરસ છે એ આ જઠરમાંથી જે આવતો ખોરાક હતો એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડના કારણે એસિડિક હતો. તો એને છે એ બેઝિક એટલે કે આલ્કલીય બનાવવાનું કામ છે એ પિત્તરસ દ્વારા થશે. બીજું, અત્યાર સુધી આપણે જોયું કે કાર્બોદિત અને પ્રોટીનનું પાચન થવાની શરૂઆત થઈ ગઈ હતી જઠર સુધી, પરંતુ હજી ચરબીના અણુને છે એ કાંઈ પાચનની શરૂઆત થઈ નહોતી. તો પિત્તરસ છે એ 2 કાર્ય કરશે. એક તો જે આવતો ખોરાક છે એને આલ્કલીય બનાવશે અને ચરબીના અણુ પર પણ પ્રક્રિયા કરશે. એટલે કે ચરબીના જે મોટા અણુ હશે એનું નાના ટુકડાઓમાં શું કરશે? વિભાજિત કરશે. એટલે જ અહીંયા લખેલું છે યકૃતમાંથી જે પિત્તરસનો સ્ત્રાવ થાય છે તે ખોરાકને આલ્કલીય બનાવે છે અને ચરબી પર પણ પ્રક્રિયા કરે છે. પછી જે સ્વાદુપિંડ છે એમાંથી કોનો સ્ત્રાવ થાય? સ્વાદુરસનો. આ સ્વાદુરસની અંદર છે એ 2 ઉત્સેચક હોય. કેટલા ઉત્સેચક હોય? 2. કયા કયા? તો કે ભાઈ ટ્રિપ્સિન અને લાઇપેઝ. ટ્રિપ્સિન અને લાઇપેઝ. આ જે ટ્રિપ્સિન છે એ જે હજી અપાચિત જે પ્રોટીન છે એનું છે એ પાચન કરશે અને લાઇપેઝ છે એના દ્વારા ચરબીનું પાચન થશે. સ્વાદુપિંડમાં આવેલો જે રસ છે એની અંદર આ બંને ઉત્સેચકો હોય. યકૃતમાંથી નીકળેલો જે પિત્તરસ હતો એણે ચરબી ઉપર કાર્ય કર્યું, એને નાના ટુકડાઓમાં વિભાજિત કર્યું, પણ જે આ લાઇપેઝ નામનો ઉત્સેચક છે એની હાજરીમાં ચરબીનું પાચન થાય છે. તો નાનું આંતરડું છે એ સંપૂર્ણપણે ત્યાં છે એ બધાય ખોરાકના ઘટકોનું છે એ પાચન થશે. પાચન થયા બાદ શું બનશે? તો કે કાર્બોદિતમાંથી સરળ શર્કરા એટલે ગ્લુકોઝ, પ્રોટીનમાંથી એમિનો એસિડ અને ચરબીમાંથી
ફેટી એસિડ અથવા ગ્લિસરોલ. આખી પાચનની પ્રોસેસ દરમિયાન શું કરવાનું હોય છે? આ જે જટિલ અણુઓ ખોરાકમાં લીધા એનું સરળ અણુઓમાં રૂપાંતર કરવાનું હોય છે. જેના માટે શું જરૂરી હોય તો કે રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ. જે કોની હાજરીમાં થાય? ઉત્સેચકની હાજરીમાં. લાળ રસમાં કયો ઉત્સેચક હોય? એમાઇલેઝ. કાર્બોદિતનું પાચન કરી અને શું બનાવે? સરળ શર્કરા. એટલે કે કાર્બોદિતનું પાચન છે એ મુખથી જ થવાની શરૂઆત થઈ ગઈ. જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હોય અને આ જે છે એ પેપ્સિન નામનું ઉત્સેચક છે એને સક્રિય બનાવશે. આ પેપ્સિન ઉત્સેચક છે એ પ્રોટીનના પાચનની શરૂઆત કરી દેશે. પરંતુ જઠર અને મુખથી શરૂઆત થઈ એમાં જેટલો ખોરાક લીધો એમાંથી જરૂરી છે શરીરને જેટલું ગ્લુકોઝ અથવા તો એમિનો એસિડ એટલું બની અને હજી અહીંયા તૈયાર નહીં થઈ જાય. પછી નાના આંતરડામાં આગળ વધશે એટલે પકવાશયની અંદર છે એ ફરી પાછા બે રસ આવશે, પિત્તરસ અને સ્વાદુરસ. પિત્તરસ છે એ એસિડિક ખોરાક હતો જઠરમાંથી આવ્યો એને શું બનાવશે? આલ્કલીય અને ચરબીના અણુને તોડશે. સ્વાદુરસ છે એમાં બે પ્રકારના ઉત્સેચક હશે, ટ્રિપ્સિન અને લાઇપેઝ. ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરશે, લાઇપેઝ છે એ કોનું પાચન કરશે? ચરબીનું. હવે નાનું આંતરડું છે એ નામ ખાલી નાનું આંતરડું છે પણ હકીકતમાં એ આખી પાચન નળી છે એમાં સૌથી મોટો ભાગ છે. એનો શરૂઆતનો ભાગ છે એને પકવાશય કહેવાય, વચ્ચે છે એને મધ્યાંત્ર કહેવાય અને જે છેલ્લો ભાગ હોય છે નાના આંતરડાનો એને શોષાંત્ર કહેવાય. આ શોષાંત્રમાં અહીંયા તમે જુઓ તો અહીંયા આગળ વધતા 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 જે આ ભાગ નીચેનો આવી જાય કે જ્યાંથી છે હવે મોટું આંતરડું શરૂઆત થશે તો આ શોષાંત્રનો જે ભાગ હોય એની અંદર છે એ નાના નાના છે એ શું હશે? રસાંકુરો હશે, એ પ્રવર્ધો હશે. આ પ્રવર્ધો છે એ પ્રવર્ધો ઉપર છે એ અસંખ્ય રુધિર કોશિકાઓ છે એ હશે. જેથી હવે આ પચી ગયેલા ખોરાકના જે સરળ અણુઓ છે, એમિનો એસિડ છે, ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે અને ગ્લુકોઝ છે, એનું નાના આંતરડાનો છેલ્લો ભાગ એટલે કે શોષાંત્રમાંથી એનું શોષણ થશે અને આખા શરીરના દરેક કોષ સુધી છે એ પાછું પહોંચશે. કોણ? ગ્લુકોઝ, એમિનો એસિડ અને ફેટી એસિડ. પછી તો કે ભાઈ બાકીનું જે હવે ખોરાક વધ્યો એ નાના આંતરડા પછી ક્યાં જશે? મોટા આંતરડામાં. મોટા આંતરડામાં છે એ પાણી અને બીજો જે ખોરાક અશોષિત ખોરાક છે પાણીનું અને હજી જે અશોષિત જે દ્રવ્યો રહેલા હોય એનું છે એ શું થશે? શોષણ થશે. એટલે કે આ પણ એક શોષાંત્ર જેવું જ કાર્ય કરશે અને જે વધારાનો પદાર્થ છે એટલે કે મળનું નિર્માણ છે એ પણ ક્યાં થઈ જાય? મોટા આંતરડામાં. આ મળ છે એ છેલ્લે આવી અને મળાશયમાં સંગ્રહ થશે અને ત્યાંથી શું થશે? મળદ્વાર દ્વારા બહાર નીકળશે. તો આ રીતે છે એ મનુષ્યમાં છે એ આખી પાચન ક્રિયા થાય છે. શરૂઆતમાં એના અંગો યાદ રાખવાના, કયા અંગની અંદર શું કાર્ય થયું, ક્યાંથી છે એ કયા રસનો સ્ત્રાવ થયો, એમાં કેવા પ્રકારના ઉત્સેચકો હતા, એ ઉત્સેચકોએ કોનું પાચન કર્યું, આટલી વસ્તુ છે એ યાદ રાખવાની છે. સાવ ટૂંકમાં ફરીથી એકવાર છે એ રિવિઝન કરાવી જાઉં છું. મુખની અંદર તો કે ભાઈ લાળ રસ. લાળ રસની અંદર કયો ઉત્સેચક? એમાઇલેઝ. કોનું પાચન કરશે? કાર્બોદિતનું. પાચનની શરૂઆત ક્યાંથી થઈ ગઈ? મુખથી. અન્નનળી દ્વારા ખોરાક ક્યાં ગયો? જઠરમાં. જઠરમાં શેનું સ્ત્રાવ થાય છે? જઠર ગ્રંથિ દ્વારા તો કે ભાઈ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મો. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ પેપ્સિનને માહોલ પૂરો પાડે અથવા તો એને કહીએ કે પ્રક્રિયા માટે છે એ ઉત્સેચકને તૈયાર કરે કે જેથી કરી અને આ પેપ્સિન છે એ પ્રોટીનના પાચનની શરૂઆત કરે અને શ્લેષ્મ છે એ હાઇડ્રોક્લોરિક એસિડથી જઠરની દિવાલનું રક્ષણ કરશે. ત્યાંથી આગળ વધી અને ખોરાક પકવાશયમાં આવે તો પકવાશયમાં બીજી બે ગ્રંથિઓનો છે
એ ત્યાં સ્ત્રાવ ઉમેરાઈ જાય. કોનો કોનો? તો કે યકૃતનો અને સ્વાદુપિંડનો. યકૃતમાંથી શું આવશે? તો કે પિત્તરસ. અને સ્વાદુપિંડમાંથી શું આવશે? સ્વાદુરસ. પિત્તરસ છે આ એસિડિક ખોરાક આવતો તો એને આલ્કલીય બનાવશે અને બીજું શું કરશે? તો કે ચરબીના અણુઓને છે એ તોડશે. સ્વાદુરસમાંથી છે એ બે ઉત્સેચકો નીકળે છે, ટ્રિપ્સિન અને લાઇપેઝ. ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરશે અને લાઇપેઝ છે એ ચરબીનું પાચન કરશે. આગળ ખોરાક વધશે એટલે નાના આંતરડાનો છેલ્લો ભાગ આવશે, શોષાંત્ર. એમાંથી છે આ સરળ સ્વરૂપમાં જે ફેરવાઈ ગયેલો પદાર્થ છે એનું શું થશે? શોષણ થશે, ગ્લુકોઝ, એમિનો એસિડ અને ફેટી એસિડનું. અને શરીરના જે અંગમાં જ્યાં જરૂર હશે ત્યાં છે એ એનું પાછું વહન પણ ત્યાંથી થાય, શોષણ થઈને આગળ વધે. મોટા આંતરડામાં છે એ પાણીનું અને અવશોષિત જે પદાર્થ રહી ગયેલો હોય, ખનિજ દ્રવ્ય, એનું બધાનું શું થશે? શોષણ થશે અને મળનું નિર્માણ થશે. આ મળ છે એ મળાશયમાં સંગ્રહ થાય અને અંતે મળદ્વાર દ્વારા બહાર નીકળશે. તો અહીંયા આપણે છે એ જૈવિક ક્રિયાઓમાં પહેલી જે પ્રક્રિયા હતી પોષણની, એ આ પોષણનો અહીંયા અભ્યાસ કર્યો. હવે આગળ છે શ્વસન, પરિવહન અને ઉત્સર્જન, એ ક્રિયાઓનો હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું.